હરિઓમ. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ તથા સર્વે નારી શક્તિઓને મારા હૃદયપૂર્વક નમસ્કાર, વંદન. આગળ જ પ્રસ્તાવનામાં શાંતાબેને સરસ કહ્યું કે યત્ર નારીતે પૂજયતે તત્ર રમંતે દેવતા. આપણે એવા દેશમાં જન્મ લીધો છે જ્યાં નારીનું પૂજન થાય છે, જ્યાં ભગવાનનો વાસ છે. તો આવા ભારત દેશના દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ છીએ કે નારી છે એનું સ્થાન મોખરે જ હોય છે. પછી એ ખેતીનું ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, વિજ્ઞાન ક્ષેત્ર હોય કે પછી અંતરિક્ષ ક્ષેત્ર હોય, આ દરેક ક્ષેત્રમાં નારી પોતાનું માન, સન્માન અને એક જે મોખરું સ્થાન હોય છે એ મેળવી જ રહે છે. તો અત્યારે તમે વિષયને બરાબર સાંભળ્યો હશે કે આ કાર્યક્રમમાં હવેનો વિષય એવો મૂકવામાં આવ્યો કે વર્તમાન સમયમાં, આપણા દેશના વર્તમાન સમયમાં મહિલાઓનું યોગદાન. તો આવા સંમેલનો કરી આ જે વિષય મૂકવામાં આવ્યો છે એને આપણે બે અર્થમાં વિચારી શકીએ. એક તો આપણે મહિલા તરીકે એવું યોગદાન આપી અને આપણા દેશનો છે એ વિકાસ કરીએ છીએ, અથવા તો વર્તમાન સમયમાં ક્યાંક વિકાસમાં આપણું યોગદાન ઓછું થઈ ગયું છે. તો ચાલો, આપણા દેશમાં તો વિવિધ ક્ષેત્રો છે, પરંતુ આજે એવા 5 ક્ષેત્રમાં આપણા મહિલા તરીકે આપણું યોગદાન શું છે એને વાઘોડીએ, યાદ કરીએ અને આપણે કરીએ પણ છીએ, પણ ક્યાં ચૂક્યા એનું ફરી આપણે સ્મરણ કરીએ. તો આ 5 ક્ષેત્રમાં યાદ તમારે રાખવાના છે. હું કહેતી આવીશ. એમાં સૌથી પહેલું ક્ષેત્ર છે કુટુંબ, જેમાં આગળ તરફથી આપણે કુટુંબ વિશે ખૂબ સરસ માહિતી આપી કે કુટુંબમાં મહિલા વગરનું કુટુંબ શોભે જ નહીં. એટલે કે મહિલા છે એ પોતાના ઘરથી જ શરૂઆત કરે છે. બેને સરસ ખૂબ જ કહ્યું કે આપણા બાળકોના સંસ્કાર માટે કરી અને આપણા બાળકોને કુટુંબમાં બધા વડીલો સાથે રહેતા શીખવીએ છીએ. કદાચ કુટુંબમાં ક્યાંક આર્થિક જરૂર પડી તો આર્થિક ઉપાર્જન કરીને પણ મહિલા પછી એ બાળકની ફી હોય, ઘરમાં કોઈ વડીલ માંદું પડ્યું હોય ને દવા કરવી હોય, તો આ બધે જ કામમાં મહિલા પહોંચી વળે છે. આપણે ઘરમાં આટલા બધા સભ્યો રહેતા હોઈએ, વડીલોને કોઈને વહેલું જમવા જોઈએ, બાળકને મોડું જમવા જોઈએ, બધાના સમય સાચવે એ મહિલા છે. તો કુટુંબમાં પહેલું ક્ષેત્ર છે કુટુંબ, અને એમાં મહિલા તરીકે આપણું બહુ મોટું યોગદાન છે. આટલા જે મુદ્દા બોલી એમાંથી તમે ખાલી તમારું આત્મચિંતન કરજો કે હવે જ્યારે આ દેશમાં વર્તમાન સમયમાં આપણા મહિલા તરીકે યોગદાન દેવાનો સમય આવ્યો છે, હું આટલું કરું જ છું અથવા તો આટલું નથી કરતી, તો હવે શુભસ શીઘ્રમ, આજથી અહીં આપણે સંકલ્પ લઈને જશું અને આપણે એ કરીશું. આ થયું પહેલું ક્ષેત્ર કુટુંબ. એના પછીનું બીજું ક્ષેત્ર છે પર્યાવરણ. હવે તમે જ મને કહો કે એક મહિલા તરીકે આપણે પર્યાવરણમાં, આપણા દેશનું પર્યાવરણ બચાવવા આપણે શું શું કરી શકીએ, અથવા તમે શું કરો છો? શું કરો છો? આપણા દેશનું પર્યાવરણ છે એને આપણે બચાવવું છે, તમે બધા કરો જ છો. કહીશો શું કરીએ છીએ આપણે? આપણું શું યોગદાન છે? એની શરૂઆત આપણે આપણા ઘરથી કરીએ છીએ, પછી ગામ, શહેર, સમાજ અને રાષ્ટ્ર. પણ તમે બધા તમારા ઘરેથી કરો છો. હું બોલીશ ને, હા દીદી એ તો અમે કરીએ છીએ. સફાઈ, હા સફાઈમાં શું કરો પર્યાવરણ બચાવવા? કચરો જે આપણે નથી ફેંકતા, બરાબર. બીજું તમે આવા અઘરા પ્રશ્નોના જવાબ તો આપી દીધા હતા, અને આપણે રોજબરોજ જે કરીએ છીએ, કદાચ મને લાગે છે કે કોઈ બહુ ચિંતન મનન કરીને આ વિષય મૂકવાનું કહ્યું હશે, આપણે યોગદાન કરીએ છીએ પણ આપણે કદાચ યાદ નથી અથવા તો આપણે ભૂલી ગયા છે. કહીશું મને કે તમે કયો
અને હું સાંભળું. પછી મને સાંભળતા સાંભળતા ક્યાંક તમને ઝોલા તો નથી આવતા ને? નથી આવતા ને? તો યાદ કરાવું કે પર્યાવરણમાં આપણું શું યોગદાન છે. તમે અહીંયા બેઠેલા લગભગ એક વૃક્ષ મેરી માં કે નામ, લગભગ મોટા એ છોડનું વાવેતર કર્યું છે કે નથી કર્યું? છોડને વાવ્યું, પછી એનું જતન કર્યું અને વૃક્ષ બન્યું. અને એ વૃક્ષ છે એ આપણે પર્યાવરણમાં કેટલું મદદરૂપ થાય છે કે નહીં? તો મારો જન્મદિવસ આવ્યો એટલે શિશુ વાટિકામાં કે વિદ્યામંદિરમાં એક કુંડો લઈને આપી આવ્યા, તો પછી આપણે છાંયડો આપે નહીં. આપણે એનું શું કરવું પડે? જતન કરવું પડે, ખાતર પાણી બધું આપવું પડે, તો વૃક્ષ બને. અને પછી વૃક્ષ બને એટલે આપણે પર્યાવરણમાં ખૂબ જ ઉપયોગી થાય. અને એના પછીનું બીજું છે પ્રકૃતિનું પૂજન. તમે બધા તુલસીને પાણી આપો છો કે નહીં? વડની પૂજા કરો છો કે નહીં? પીપળાની પૂજા કરો છો? તો પછી બોલતા કાં નથી? કેમ? આપણું યોગદાન તો છે જ, છે ને? તો આપણે બધા કેવા છે? પ્રકૃતિ પૂજન કરવાવાળા. ઉઠીને પહેલાં જ આપણે ધરતી માતાને પ્રણામ કરશું કે હે ધરતી માતા, આ ધરતી ઉપર કેટલોય વચન તમે અમારો બધાનો ઉપાડો છો, એટલે એનો આપણે આભાર માનીએ છીએ. રાત્રે જ્યારે સૂઈએ છીએ એટલે આકાશમાં જો અજવાળી રાત હોય તો ચાંદમામાં હોય, એની સાથે તારાને પણ ગણીએ છીએ. અને 5-10 મિનિટ આકાશને જોઈએ છીએ ને આપણે પરમ શાંતિ મળી જાય છે. મળે છે કે નહીં? તો આ આકાશ, જમીન, પછી પાણી, આ બધા જ જેવા પંચમહાભૂતો છે. એટલે કે આપણે આપણી પ્રકૃતિનું પૂજન કરીએ છીએ. તો પર્યાવરણ માટે કરીને વૃક્ષ વાવવા, વૃક્ષનું જતન કરવું, પ્રકૃતિની પૂજા કરવી, જેમ મેં કહ્યું એમ કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં. અને સૌથી મોટું પર્યાવરણમાં અત્યારે જે આંધળી દોટ મૂક્યું છે એ છે પ્લાસ્ટિક. આપણે સૌથી પહેલું કામ કરવાનું છે પ્લાસ્ટિક મુક્ત ભારત. હું ભારત બોલું છું એટલે દેશ સુધી પહોંચવાનું છે. શરૂઆત ઘરથી કરવાની છે. આપણે તો તમને બધાને ખબર છે, સાંજ પડે 2-3 દિવસ થયા જો બજાર ન ગયા અહીંયા તો ઘરમાં સાંજે રસોઈ બનાવવું ગમે નહીં. જવા તો જોઈએ. દીદી જેમ કહ્યું કે જવાના 2 પ્રકાર છે, કાંઈક જોવા જાય કાંઈક ફરવા જઈએ. તો આપણી પર્સમાં મોબાઈલ મૂકવાનું આપણે મૂકતા નથી. તો એની સાથે તમે પ્લાસ્ટિકની થેલી રાખો છો કે કાપડની? મને પૂર્ણ વિશ્વાસ છે કે અહીંયા બેઠેલા 95-96% બહેનો એવો છે જેના પર્સમાં કાપડની જ થેલી હશે. હાથ ઊંચું કરો, કેટલા કાપડની થેલી રાખો છો? બધા કરો છો? તો તમને બધાને ખબર છે આજથી આપણે ઘરની બહાર નાની વસ્તુ કે મોટી વસ્તુ ગમે એ વસ્તુ લેવા જઈએ એટલે આપણી પર્સમાં પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલી રાખીશું. કેમ કે તમને બધાને ખબર છે કે પ્લાસ્ટિકની થેલી જ્યારે આપણે કામ નથી આવતી, અથવા તો હવે તમે જ્યાં જાઓ ને ત્યાં કાંઈ જમવાનું કે બંધાવું એ પ્લાસ્ટિકમાં આપે, પછી ફેંકી, અને એ આપણે ફેંકીએ છીએ ને સૌથી પહેલાં ગાય માતા ખાય છે અને ગાયને કેટલું નુકસાન કરે છે. ઘણા શું કરે? કૂતરાને દૂધ પીવડાવે, પછી થેલી વાળું થેલી રોડ ઉપર મૂકે. ખાધી ગાય, કૂતરાને દૂધ પીવડાવવાનું પુણ્ય કર્યું, ગાયને ખવડાવવાનું શું કર્યું? તો તમે પોતે વિચારો. એ બળી શકતું નથી. બીજા કોઈ હોત એને બાળીને ખાતર થાય છે, પણ પ્લાસ્ટિકને તો બાળી નથી શકાતું. તો આટલું બધું પ્લાસ્ટિક આપણે આપણા ઘરથી શરૂઆત કરી તો આટલા આપણે છીએ એ આપણે આજથી સંકલ્પ લઈને જશું કે આપણે કાપડને જ ઉપયોગ કરશું. પછી ક્યાં જમવા જઈએ, નાસ્તો હોય તો ડીશો પ્લાસ્ટિકની, ગ્લાસ પ્લાસ્ટિકના, વાટકા પ્લાસ્ટિકના, અથવા તો આપણા ઘરે પ્રસંગ છે, હમણાં તો સિઝન ચાલે છે લગ્નની, હા, તો આપણે એવો જ આદર રાખવાનો. આપણા પતિદેવને કહેવાનું કે જો તમે બીજો ખર્ચો કહેશો તમે ઓછો કરશો, પરંતુ શક્ય હોય તો સ્ટીલના, નહીંતર કાગળ કે થર્મોકોલની જ આપણે વસ્તુનો ઉપયોગ કરીશું. તો આ બીજું ક્ષેત્ર છે આપણા માટે પર્યાવરણ, જેમાં પર્યાવરણનું જતન કરશું, પ્રકૃતિનું પૂજન કરીશું અને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવશું. આ 2 ક્ષેત્રો થયા. હવે ત્રીજું ક્ષેત્ર છે, અને ત્રીજું ક્ષેત્ર છે સ્વદેશી જાગરણ. મારું વાક્યથી તમે સમજી ગયા
પ્રયાસો કે સ્વદેશી ક્ષેત્રમાં આપણે બધા બહેનો જ છીએ અને આપણા ઘરની મોટા ભાગની વસ્તુ છે આપણે પોતે જ ખરીદી કરીએ છીએ. આપણા ઘરની બધી જ વસ્તુઓ આપણે જ ખરીદી છે. તો આપણે આપણા ઘરમાં કેવી વસ્તુ ખરીદવી જે આપણા દેશમાં જ બનેલી છે? હવે આનાથી તમને ખબર છે, ખાલી માત્ર આપણે આપણા ઘરમાં જ ખરીદ છીએ, આપણે દેશમાં તો જતા નથી, પણ આપણે આપણા ઘર માટે જે વસ્તુ ખરીદી એ સ્વદેશી છે, આપણા જ દેશમાં બનેલી છે. તો એ જે પૈસા છે જે આપણા દેશમાં બનેલી છે તે પૈસા ક્યાં રહેશે? આપણા દેશમાં. અને આપણો દેશ આર્થિક રીતે કેવું થશે? સદ્ધર, મજબૂત બનશે. તો આપણે બહેનોના હાથમાં જ છે કે આપણા ઘરમાં જે કાંઈ વસ્તુ ખરીદી છે એ આપણા દેશની જ બનેલી હોવી જોઈએ. તમને એ પણ વિચાર આવ્યો હશે કે મેડ ઇન ઇન્ડિયા લખેલું છે એ આપણા દેશની જ બનેલી છે? હા, એ હશે, પણ એમાં એક માર્કો આવે છે, એના આગળના 2 નંબર છે 8, 9, એટલે કે 8 9 89. એ માર્કો ખાસ જોવાનો, અને એ છે એ આપણા દેશની બનેલી જ હોય છે. તો આજથી આપણે સ્વદેશી માટે શું કરશું? આપણા ઘરમાં જે કાંઈ વસ્તુની ખરીદી કરશું એ આપણા દેશમાં જ બનેલી હશે, એ જ ખરીદશું. અમને આપણા દેશને કેટલું મોટું કામ કરશું કે આર્થિક રીતે આપણા દેશને આપણે મજબૂત બનાવશું. આ થયું આપણું તમારે યાદ કરવાનું છે. ક્ષેત્ર કેટલા થયા? 3. હવે ચોથું ક્ષેત્ર છે જે આપણું, એ છે નાગરિક કર્તવ્ય. આપણે બધા જ ભારત દેશના નાગરિક છીએ. હવે આપણે દેશના નાગરિક છીએ એટલે આપણા દેશ પ્રત્યે આપણું કર્તવ્ય શું? આપણા દેશ પ્રત્યે આપણું શું કર્તવ્ય હોય? તો આપણા દેશ પ્રત્યે દરેક દેશનું પોતાનું બંધારણ હોય છે. તો આપણે આપણા દેશના બંધારણ જે છે એના પ્રમાણે ચાલવું જોઈએ. એમના કેટલા નીતિ નિયમો છે, કાયદા કાનૂનો છે, એનું આપણે અમલીકરણ કરવું જોઈએ. પછી ટ્રાફિક જે છે, નિયમો છે ટ્રાફિકના, એના આપણે અમલીકરણ કરવું જોઈએ કે જેમ કે ડાબી બાજુ ચાલવું, જમણી બાજુ ચાલવું, કઈ સિગ્નલ આવે ત્યારે શું કરવું. આ બધા જ આપણા એક નાગરિક તરીકે આપણું પ્રથમ કર્તવ્ય છે કે આપણે એનું પૂરેપૂરું પાલન કરીએ. પછી સૌથી મોટું, 2 એવી નાની વસ્તુ છે પણ કદાચ આપણે દેશના જે ક્ષેત્ર બધા જઈને કામ નથી કરતા, એ આપણે ઘરમાં કરીએ છીએ. આજથી આપણે બધા, હું અને તમે, સૌથી 2 કામ કરીશું. પહેલું છે ને, આપણે આખા દિવસમાં 1 કલાક આપણા ઘરની મેઇન સ્વિચ છે એ બંધ કરી દઈશું. ઘરની મેઇન સ્વિચ બંધ કરશું એટલે શેનો બચાવ થશે? વીજળીનો. તો આટલા બેઠેલા આટલા કલાકો એક દિવસમાં વીજળી બચશે. તો વિચારો તમે, આ દરેક જગ્યા આવા કાર્યક્રમો થાય છે, કેટલી વીજળી બચશે? તો એ રાષ્ટ્ર માટે બહુ મોટું આપણું યોગદાન છે. અને બીજું છે કે આવનારા સમયમાં જો યુદ્ધ થશે ને તે પાણીમાંથી થવાના છે. પાણી ખૂબ કટોકટી સર્જાવાની છે. આપણે ખબર છે કે આખા દિવસમાં આપણે 14 થી 15 ડોલો વાપરીએ છીએ. તો આજથી એની સંકલ્પ લઈને જશું કે હું કાલથી 15ની જગ્યાએ 13 ડોલ વાપરીશ. 2 ડોલ હું ક્યાંય પણ કરકસર કરીશ. તો તમે પોતે જ ખાલી કલ્પના કરો, બધાએ આપણે 2 ડોલ બચાવશું તો કેટલી ડોલો બચશે એક દિવસની? તો આ નાગરિક તરીકે આપણું બહુ મોટું કર્તવ્ય છે. એટલા માટે કરીને આપણે બધા વીજળી અને પાણીનો બચાવ કરીશું અને આપણી રાષ્ટ્રની સંપત્તિ છે એ સંપત્તિને બચાવશું. પછી ઘણીવાર જોતા હો છો કે આપણી જે જાહેર મિલકતો છે એને કાંઈ નુકસાન થાય નહીં, એનું પણ આપણે ધ્યાન રાખીશું. તો આ પણ એક આપણું કર્તવ્ય છે. તો આ કેટલામું ક્ષેત્ર હતું? 4થું. અને હવે 5મું છે. અને 5મું છે સમાજ સમરસતા. દીદીએ બહુ સરસ કહ્યું કે આપણા નારી તરીકેના સ્વરૂપો છે. આપણે માતા છીએ, બહેન છીએ, દીકરી છીએ, નારી સ્વરૂપા છીએ. આપણે ઘણી બધી શક્તિ છે, આપણા સ્વરૂપો છે. જેમ સ્વરૂપો છે એમ આપણા નારીમાં ગુણો પણ અલગ ઘણા રહેલા છે. તો એ ગુણમાં કયા કયા? મમતા, કરુણા, સંવેદનશીલતા, આ બધા ગુણો માતામાં છે. તો
જ્યારે સમાજમાં સમરસતા માટે કરીને આપણે માતા તરીકે જ્યારે હોઈએ છીએ ને ત્યારે કોઈ પણ જાતના ભેદભાવ રાખતા નથી. કોઈ બહેન આવીને આપણે એમ કહે કે મને છે ને મારા ઘરમાં આર્થિક ઉપાર્જન માટે એક લોન લેવી છે, મારા ઘરમાં આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, તો મને લોન લેવી છે, પણ બેંકનું પ્રોસેસ શું થાય એ મને ખબર નથી. તો આપણામાંથી જેને ખબર હોય એ આપણે મદદ કરી છે, ત્યારે જોતા નથી એ કયા જ્ઞાતિના છે, કયા જાતિના છે. તો એ એક માતા તરીકે આપણામાં ગુણો રહેલા છે કે જ્યારે જેને પણ મદદની જરૂર પડે છે ત્યારે આપણે તરત જ એને મદદ કરીએ છીએ, ત્યારે કોઈ પણ જાતના ભેદભાવ રાખતા નથી. આમ વસુધૈવ કુટુંબકમનું જે સપનું છે આપણે સાકાર કરવાનું છે, અને રાષ્ટ્ર નહીં આ વિશ્વ છે, આપણું પરિવાર છે, એ ભાવના જ્યારે આપણામાં હશે ત્યારે આજનો જે આપણો વિષય છે તો એમાં મહિલા તરીકેનું આપણું યોગદાન આપ્યું એ સાર્થક ગણાશે. હવે તમે જ મને આ 5 ક્ષેત્રો યાદ કરાવો કે આપણે મહિલા તરીકે આ 5 ક્ષેત્રમાં યોગદાન કેટલું આપીએ છીએ, અથવા તો હવે હજી ક્યાં આપણી ત્રુટિ રહી ગઈ કે જે આપવાનું બાકી છે. તો સૌથી પહેલાં આપણે કયા ક્ષેત્રમાં આપણું યોગદાન આપીશું? કુટુંબ. હું એક બોલું છું, કદાચ મારી પાસે માઇક છે, તમે એટલા બધા છો, મને અવાજ સંભળાવવો જોઈએ. પહેલું કુટુંબ, પછી સરસ, પછી સરસ, પછી અને 5મું બહુ જ સરસ. એટલે 5 ક્ષેત્ર તમને યાદ રહી ગયા અને આપણે કરી જ છીએ, પણ શું હજી આપણામાં ખૂટે છે? એ માત્ર આટલા 5 ક્ષેત્રમાં આટલા નાના કામ કરવાથી તમને કલ્પના પણ નહીં હોય, પણ આપણે જે રાષ્ટ્ર માટે જે કરીશું ને એ પૂરેપૂરું એના માટે સમર્પિત હશે. એના સિવાય આ 5 ક્ષેત્રમાં તો કાર્ય કરી જ છીએ અને આપણું યોગદાન પણ હોય જ છે, પણ એક માતા તરીકે આપણે આપણા દેશને એક શ્રેષ્ઠ સંતાન પણ આપીએ છીએ. હવે આપણા 16 સંસ્કારો છે, એમાંનો એક સંસ્કાર છે ગર્ભધાન સંસ્કાર. તમને એમ થાય કે જ્યારે આપણી દીકરી અથવા તો આપણા પુત્રવધુ છે એમની એટલી ઉંમર છે અથવા તો એમને હવે સંતાન પ્રાપ્તિ કરવી છે, ત્યારે આપણા જે 16 સંસ્કારોમાં એક સંસ્કાર છે ગર્ભધાન સંસ્કાર. તો એનામાં એમને જોડવા જોઈએ, કારણ કે આ જે ગર્ભધાન સંસ્કાર છે ને એનામાં માતાએ 9 મહિના શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, કેવા વસ્ત્રો પહેરવા જોઈએ, કેવી જગ્યાએ ફરવા જવું જોઈએ, અને આ 9 મહિના કેવા શ્લોકોનું શ્રવણ કરવું જોઈએ, કેવું કીર્તન કરવું જોઈએ, આ બધું જ એ 9 મહિનામાં એક ગર્ભમાં બાળકને શિક્ષણ આપવામાં આવે છે. અને માતા પિતા જેવું ઈચ્છે ને એવું બાળકને જન્મ આપી શકે છે. તો આ ગર્ભધાન સંસ્કાર છે બહુ શ્રેષ્ઠ છે. એટલે હવે જ્યારે આપણી દીકરીઓ અથવા તો પુત્રવધુનો એટલો એમની ઉંમર એ સમયની થાય ત્યારે આપણે એને ચોક્કસ જોડીશું અને એમને આ જે 9 માસનો જે પ્રશિક્ષણ છે બાળક માટે કરીને, તો એ આપણે આપણા પુત્રી અથવા આપણા પુત્રવધુ છે એમને ચોક્કસ આપીશું. તો આ ગર્ભધાન સંસ્કાર મેં એટલા માટે કહ્યું કારણ કે આવનારા સમયમાં આપણા રાષ્ટ્રને એવા બાળકોની જરૂર પડશે જે નીડર દેશ માટે પોતાની જાતને ખપાવી દે અથવા તો દેશ જ મારું બધું જ છે એવા વિચારોવાળા બાળકો માટે કરીને જ્યારે નારી એટલે કે મહિલા કાંઈ પણ કરે ને તો અત્યારે આપણું લાઈવ ઉદાહરણ છે. આવી પરિસ્થિતિ આવે, પણ આવી પરિસ્થિતિમાં આપણે કોઈ પણ ડર્યા વગર જો દીદી એનો સરસ ઉપયોગ કરી દીધો, લાઈટ નથી તો એનો બીજો ઓપ્શન આપ્યો, કોણે કર્યું? બહેનોએ જ કર્યું. તો આવી ઘણી બધી શક્તિઓ આપણામાં છુપાયેલી છે, છતાં આપણે ખબર નથી, તો એને આપણે બહાર કાઢવાની છે. તો મેં જે તમને આ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર જે ગર્ભધાન સંસ્કાર છે એની મેં જે તમને વાત કરી, તો માતા પિતા જેવું હોય છે ને, માતા પિતા જેમ થાય મારા બાળકને ડૉક્ટર બનાવવો છે, મારા બાળકને શિક્ષક બનાવવો છે,
એ દરેક ક્ષેત્રમાં જે બનાવે બને, પણ એના જે સંસ્કારો છે ને એ શેના માટે હોય? રાષ્ટ્રહિત માટે હોય. એના વિચારો રાષ્ટ્રહિત માટે હોય છે. તો આજે મેં તમને 9 મહિનામાં જે આ ગર્ભને શિક્ષણ આપવામાં આવે છે ને, એમાં આપણને કયા દિવસે શું ખાવું જોઈએ, કેવા કલરના કપડાં પહેરવા જોઈએ, પછી એના મંત્રો આવે છે કે પહેલા મહિને કયો મંત્ર સાંભળો, ત્રીજા મહિને કયો મંત્ર સાંભળો, ક્યાં ફરવા જવું જોઈએ, કેવાના સાનિધ્યમાં આપણે રહેવું જોઈએ. અને એના પછી આ બાળકોને મેં જોયા છે આ ગર્ભધાન સંસ્કારમાં જે નવદંપતિ જોડાયા છે અને એમને જે બાળકોને જન્મ આપ્યા છે, તો એ બાળક તમે જોતા જ આખું અલગ લાગે. એનામાં કોઈ ડર હોતો નથી અને એનું વાક ચાતુર્ય પણ એટલું સરસ હોય છે. તો આપણા છે આજનો જે વિષય હતો કે વર્તમાન પરિસ્થિતિમાં એક મહિલા તરીકે આ 5 ક્ષેત્રમાં આપણે આપણું યોગદાન આપશું અને એનાથી જે મોટું ક્ષેત્ર છે આપણે આપણા સંતાનોને આ રાષ્ટ્રને સમર્પિત કરીએ. જય હિન્દ, ભારત માતા કી જય.